કેમ છો મારા કલેજાઓ મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે શનિવાર છે તો બધા મિત્રોને મારા જય હનુમાન દાદા। તો મિત્રો હું સ્કૂલે જવા માટે રેડી થઈ જઈને તો તમને મળવી આપણે ગાડીએ છે। ફાઇનલી આપણે પૂકી ગયા છીએ ગાડીએ। તો ફાઇનલી આપણે ગાડીમાં બેસી ગયા હતા અને દાદાએ ગાડી વગાડી દીધી 120ની સ્પીડે। તો આપણે પહોંચી ગયા હતા ગેથડા હનુમાનજી મહારાજના મંદિરે। તો અમે તો દર્શન કરી લીધા, તમે પણ કરી। તો મારા કલેજાઓ આપણે જવાનું હતું ચીકા દાદાવાળી બસમાં અને આગળવાળા ખટારાવાળા ભાઈ આપણને સાઈડ નહોતા આપતા અને ચીકા દાદા ઊભા હતા અહીંયા હોટલે। ફાઇનલી આપણને ગાડી દેખાઈ છે ને હવે આપણે મળવી તમને ગાડી। તો મારા કલેજાઓ આપણે બેસી ગયા હતા તરમણિયાવાળી બસમાં, ત્યાં આપણને ભેગા થઈ ગયા આપણા મિત્રો આ છે ચીકાભાઈ, ધમાભાઈ, અજીતભાઈ આગળ બેઠા હતા। તો આપણે હવે જવાનું હતું બસ સ્ટેન્ડે। તો આપણે બસ સ્ટેન્ડે જવામાં હતી વાર, તો આપણે બસમાં થોડોક બ્લોગ ઉતારી દીધો। આ બધાની ઈચ્છા હતી કે આપણને બ્લોગ મળો એટલે બધાને લઈ લીધા। આખી બસની ઈચ્છા હતી। આગળ બેઠા આપણા સાથી મિત્રો જે અમારે રૂમમાં ભણે। તો આપણે પહોંચી ગયા હતા બસ સ્ટેન્ડ અને બસ આજે મોડી, પછી એક ટ્રેક્ટરવાળા ભાઈએ કરી દીધી આપણી। તો મારા કલેજાઓ આપણે ભૂકી ગયા હતા આપણા એવા રોડા રંગીલા ઓળખ ગામની અંદર। તો મારા કલેજાઓ આપણે જવાનું હતું આપણા ઓળખ ગામના રજવાડું એટલે કે રામદેવ પીર મહારાજના મંદિરે। તો પછી ગયા આપણે રામદેવ પીર મહારાજના મંદિરે। તે આપણું બાઇક લઈને આપણે રામપીરે જઈને ડંકો વગાડ્યો, પછી અંદરનું બારણું ખોલ્યું મિત્રો અને પછી કરી લીધા રામદેવ પીર મહારાજના દર્શન। અને તમે પણ મિત્રો રામદેવ પીર મહારાજના દર્શન કરી લેજો અને તમને રામદેવ પીર મહારાજની મૂર્તિ કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો અમારા કલેજાઓ આજે શનિવાર હોવાના કારણે આપણે જતા હતા બાઇક લઈને અને અમથડવાળા હનુમાનજી, આ છે અમથડવાળા હનુમાન દાદા। પછી આપણા સિંગર મેહુલભાઈએ કરી દીધા હતા ભજન ચાલુ। જો મિત્રો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।